हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું રગડા પેટીસ। સૌપ્રથમ રગડો બનાવવા માટે કુકરમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન હિંગ, હાફ ઇંચ ઝીણું સમારેલું આદું, અને 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને થોડા સાતળી લઈશું। હવે એમાં હાફ ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને તેલમાં થોડો સાતળી લઈશું। પછીથી એમાં 250 ગ્રામ 8 થી 10 કલાક માટે પલાળી મૂકેલા સફેદ વટાણા નાખી દઈશું। વટાણાને મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટ સુધી સાતળતા રહીશું। પછીથી એમાં જરૂરિયાત પ્રમાણે પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। કુકરને ઢાંકણ લગાવીને 5 થી 6 સીટી વગાડી લઈશું। હવે કુકરનું ઢાંકણ ખોલીને આ વટાણાને થોડા મેશ કરી લઈશું। રગડો બનીને હવે તૈયાર છે। હવે આપણે પેટીસની તૈયારી કરી લઈશું। 8 થી 10 બાફેલા બટાકા લઈને હાથથી મેશ કરી લઈશું। પછીથી એમાં 1 કપ પલાળેલા પૌવા, હાફ ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 થી 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ સામગ્રીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આ પૂરણમાંથી એક ગોળો તૈયાર કરીશું। આ ગોળાને બતાવ્યા પ્રમાણે પેટીસનો આકાર આપી દઈશું। આ પેટીસને આપણે થોડા જાડા રાખીશું। બાકીની પણ પેટીસ આ જ રીતે તૈયાર કરી લઈશું। હવે એક પેનમાં તેલ ગરમ થયા બાદ બનાવેલી આ પેટીસને શેલો ફ્રાય કરવા માટે મૂકી દઈશું। પેટીસને મીડિયમ ગેસ ઉપર શેલો ફ્રાય કરીશું। પેટીસને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું।
પેટીસ ગોલ્ડન બ્રાઉન થયા બાદ ટીશ્યુ પેપર પર કાઢી લઈશું, જેથી વધારાનું તેલ નીકળી જશે. તૈયાર થયેલી આ પેટીસને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ બનાવેલો રગડો ઉપરથી નાખી દઈશું. સ્વાદ પ્રમાણે લીલી ચટણી, ખજૂર અને આમલીની ચટણી, ઝીણી સમારેલી ડુંગળી અને લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી દઈશું. તો મુંબઈની સુપ્રસિદ્ધ રગડા પેટીસ ખાવા માટે તૈયાર છે.